નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। સુરતમાં 38 જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોસ્ટ વિસ્તારમાં કેફે પાનના ગલ્લા પર અચાનક એસઓજી પહોંચી લોકોને મોડી રાત્રે આવા સ્થળે ન જવા સમજાવવામાં આવ્યા તો બીજી જગ્યાએ માછલી પકડવા ગયો અને કાળનો કોળિયો બન્યો। રાજપીપળા પાસે નદીમાં મગરો યુવકને ખેંચી ગયા, 2 કલાકે મૃતદેહ હાથ લાગ્યો। 10 મગરો રેસ્ક્યુમાં અડચણ રૂપ બન્યા તો બીજી તરફ સુરતમાં 36 કલાકમાં 11ના મોત આપઘાતથી થયા। આર્થિક સંકળામણ બીમારી મુખ્ય કારણ, 7 વ્યક્તિઓએ તો ભર જુવાનીમાં જિંદગી ટૂંકાવી। લગ્નના 3 મહિનામાં પરિણીતાએ મોત વહાલું કર્યું તો બીજી જગ્યાએ જામનગરમાં 4ની અંતિમ યાત્રામાં હાલાર હિપકે ચડ્યું। હૈયાફાટ રુદન સાથે પરિવારને આપી અંતિમ વિદાય। આર્થિક સંકળામણમાં પતિ પત્નીએ બાળકો સાથે ઝેર ગટગટાવ્યું હોવાની ચર્ચાઓ સેવાઈ। અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી મેઘમહેર યથાવત। સુરત, કામરેજ તેમજ ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક જગ્યાએ પાણી ભરાયા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। હવે જોઈએ સમાચારો વિગતવાર। સુરતમાં મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં પીપલોદ, વેસુ, અલથાણ, પાલ સહિતના અનેક વિસ્તારોમાં કેફે પાનના ગલ્લા સહિત 38 જગ્યાએ તપાસ કરવામાં આવી હતી, જેમાં ત્યાં હાજર લોકોને પોલીસે મોડી રાત્રે ન આવવા માટે સમજાવ્યા હતા। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની માહિતી મળી હતી કે કેટલાક કેફે અને પાનના ગલ્લા પર લોકો ડ્રગ્સનું સેવન કરે છે। અનેક જગ્યાએ ખાસ સ્મોકિંગ ઝોન બનાવવામાં આવ્યા છે, જેમાં લોકો નશા કરે છે। આવા સ્થળો પર અચાનક જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાત્રે 11 વાગ્યા બાદ પણ પોતાની દુકાનો, કેફે ખુલ્લી રાખનાર તમામ લોકોના તથા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, પોલીસે ત્યાં હાજર લોકોને સમજાવ્યા હતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવી જગ્યાએ ઉપર ગેરપ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે, જેથી લોકો પણ સતર્ક રહે અને મોડી રાત્રે આવી જગ્યાએ ન બેસે। આ મામલે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે અડાજણ, પાલ, અલથાણ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે ચાની દુકાનો, કેફેમાં સ્મોકિંગ ઝોન બનાવવામાં આવ્યા હોય ત્યાં લોકો મોટી પ્રમાણમાં રાત્રે બેસી રહેતા હોય છે। આ લોકોને આજે ચેતવણી આપવામાં આવી છે, રાત્રે 11 વાગ્યા પછી કોઈ પણ સારા ઘરની વ્યક્તિ હોય કે ફરતા ન હોય, જેથી આવી જગ્યાના જે પણ માલિકો છે તેમણે ચેતવણી આપવામાં આવી છે। ત્યાં આવેલા યંગસ્ટર્સ અને મોટી ઉંમરના તમામ લોકોને સમજાવવામાં આવ્યા છે કે લોકો નશાના રવાડે ના ચડે, આ હેતુથી આ કરવામાં આવી રહ્યું છે। સાથે તેઓ જણાવ્યું હતું કે આ અભિયાનમાં 2 પીઆઈ, 8 પીએસઆઈ, એસઓજી અને ટીસીપીના આશરે 80 પોલીસ કર્મીઓ કુલ 38 જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું। એમને માહિતી હતી કે અહીં રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે, પરંતુ ચેકિંગ સમય કંઈ મળી આવ્યું નથી। અમારી સતત ચર્ચાની સર્ચની કાર્યવાહી ચાલુ રહેશે। એસઓજી ડીસીપીનો આજે સંયુક્ત ઓપરેશન છે, શું છે આખી હકીકત? આખી હકીકત એવી છે કે જે અડાજણ, પાલ, અલથાણ, વેસુ, પીપલોદ આ બધા એરિયાઓમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચાયની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી 1 વાગ્યા 2 વાગ્યા સુધી બેસી રહેતા હોય, તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે 11 પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિઓ એ ફરતા ન હોય। તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા, યંગસ્ટર હતા, પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા, તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો 11 વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે, કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે,
એના માટેનું એક આ અભિયાન છે અને આ અમારી સતત આ પ્રવૃત્તિ ચાલુ રહેશે. આ આખું જે અભિયાન છે એની અંદર 2 પીઆઈ, 8 પીએસઆઈ, એસઓજી અને ડીસીબીના અને 80 માણસો એસઓજી અને ડીસીબીના તમામ લોકોએ આજે ટોટલ 38 જગ્યાએ જુદી જુદી 38 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. અમને એવી માહિતી હતી કે અહીંયા રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે, તો એ બાબતે પણ ચેકિંગ કરવામાં આવેલ છે, પરંતુ એવું કંઈ હજી અત્રે મળી આવેલ નથી. પરંતુ સતત અમારી આ સર્ચિંગની કાર્યવાહી ચાલુ રહેશે અને જો એવું કોઈ પણ નશાકારક કે ગેરકાયદેસર જે કાયદાથી પ્રતિબંધિત એવું કંઈ પણ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર અત્યાર સુધી કઈ જગ્યા પર અત્યારે જે પાલ છે, અડાજણ છે, પછી વેસુ છે, પીપલોદ છે, અલથાણ, આ બધી જ જગ્યાઓએ જ્યાં જ્યાં આવા ઝોન બનાવેલા છે એ તમામ ઝોનની ડિટેલની અંદર એની અંદર સર્ચ કરવામાં આવેલ છે અને એના માલિકોને પૂછપરછ કરવામાં આવેલ છે અને એના ડીવીઆર પણ ચેક કરવામાં આવશે. વડોદરાના રાજપીપળા નજીક ફૂલવાડી ગામ પાસે નદીમાં યુવક માછલી પકડવા ગયો હતો, જો કે મગરો જડબામાં જકડી તેને નદીમાં લઈ ગયા હતા. મગર માણસને ખેંચી ગયાનો હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ એમરજન્સી વિભાગને મળ્યો હતો. બાદમાં ટીઆરસી ફાયર સ્ટેશન અને ડભોઈ ફાયર વિભાગની મદદ લઈ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 2 કલાકની ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ફાયરની ટીમ જ્યારે પહોંચી ત્યારે 10 મગરો નદીમાં આંટા મારી રહ્યા હતા. આથી રેસ્ક્યુની કામગીરીમાં અડચણરૂપ બની રહ્યા હતા. અંગે રેસ્ક્યુ કામગીરી કરનાર ફાયર વિભાગના જવાન પ્રભાતભાઈ રોહિતે જણાવ્યું હતું કે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે કોઈ વ્યક્તિને મગર પાણીમાં ખેંચી ગયો છે. કોલ મળતાની સાથે જ તાત્કાલિક ફાયરની ટીમ સાથે ડભોઈ ફાયરની મદદ લઈ અમે આ વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી. વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં અમે ત્યાં પહોંચ્યા ત્યારે 10 મગરો આજુબાજુ ફરતા હતા. ત્યારે અમારી ટીમ માટે રેસ્ક્યુની કામગીરી ખૂબ જ મુશ્કેલ હતી. આ દરમિયાન અમારી ટીમે એક બોટ નદીમાં અંદર ઉતારી અને ત્યારબાદ 2 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી વ્યક્તિને બહાર કાઢ્યો હતો. આ યુવકનું નામ પ્રવીણ દેવજીભાઈ તણવી, ઉંમર 45 વર્ષ હોવાનું સામે આવ્યું છે. પ્રવીણ ચાડોડ ભાલોદરામાં રહેતો હતો અને માછલી પકડવા ગયો હતો ત્યારે ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર વિશ્વામિત્રી નદી કાંઠે વસે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મગરો નદીમાં જોવા મળે છે. ત્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થતા જ મગરો બહાર આવવા લાગ્યા છે અને વન વિભાગ અને રેસ્ક્યુ ટીમો દ્વારા પકડી સહી સલામત નદીમાં પરત છોડે છે. ત્યારે જો પાણીમાં આ રીતે મગર હોય તો તેની નજીક જવું જીવલેણ સાબિત થઈ શકે છે, જેથી જ્યાં પણ મગર હોય ત્યાં જવાનું નહીં જોઈએ. સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 36 કલાકમાં 11 જેટલા વ્યક્તિઓએ અંતિમ પગલું ભરી લીધું હતું. આ 11 વ્યક્તિમાંથી 3માં આર્થિક સંકળામણમાં અને 2માં બીમારીનું કારણ સામે આવ્યું છે, જ્યારે કેટલાક અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. મૂળ ઓરિસ્સાના વતની નારાયણ પ્રધાન હાલ અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા શ્રી રામનગર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. નારાયણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 3 મહિના પહેલા નારાયણે ખિલેશ્વરી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. બુધવારે સાંજે 4 વાગ્યાના સુમારે ખિલેશ્વરી વતનમાં તેની માતા સાથે ફોન ઉપર વાત કરી હતી. ત્યારબાદ તેણે 5 વાગ્યાના સુમારે ઘરમાં લોખંડનું હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે અમરોલી પોલીસ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ રુધરપુરામાં આવેલ ગાર્ડન કોલોનીમાં 30 વર્ષીય મેહુલ મહેન્દ્રભાઈ શિંદે માતા પિતા સાથે રહેતો હતો. મેહુલ બેકાર બેસી રહેતો હતો તેમજ દારૂનું સેવન કરતો હતો. બુધવારે બપોરે મેહુલ દારૂનો નશો કરીને ઘરે આવ્યો હતો. તેની માતા પાસે વાપરવાના રૂપિયા માંગ્યા હતા, પરંતુ તેની માતાએ રૂપિયા આપવાની ના પાડી દેતા મેહુલને વાતનું માઠું લાગી આવ્યું, જેથી તે દારૂના નશામાં એસિડ પીને આત્મહત્યા કરી લીધી છે. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વેડરોડમાં આર્થિક સંકળામણમાં યુવકે ઝેર પીને આત્મહત્યા કરી હતી. મૂળ બિહારના વતની સુજીત બિહારી મહંતો હાલ વેડરોડ ખાતે આવેલા આનંદ પાર્ક સોસાયટીમાં રહેતો હતો. સુજીત રત્ન કલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. છેલ્લા 3 મહિનામાં કામકાજ સારી રીતે ચાલતું ન હોવાથી આર્થિક સંકળામણના મંગળવારે સાંજે 4 વાગ્યાના આસપાસ ઘરમાં ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે ચોક બજાર પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ભાવનગરના વતની અને હાલ મોટા વરાછામાં આવેલ સનસિટી રો હાઉસમાં રહેતા સુરેશભાઈ વલ્લભભાઈ તેજાણી પરિવાર સાથે રહેતો હતો. સુરેશભાઈ નિવૃત્ત જીવન વ્યતીત કરતા હતા. તે છેલ્લા 10 વર્ષથી માનસિક બીમારીથી પીડિત હતા, જેથી કંટાળી તેઓએ મંગળવારે બપોરે 3:45 વાગ્યાની આસપાસ ઘરમાં ઝેર પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો, જેથી તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે ઉત્તરાયણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ લિંબાયત વિસ્તારમાં આવેલ કેશવનગરમાં 71 વર્ષીય શિવાજી ઓમકાર પાટીલ એક સંતાન સહિત પરિવાર સાથે રહેતા હતા. શિવાજી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શિવાજીને અલગ અલગ બીમારીઓ હતી, જેથી કંટાળી બુધવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં ઘરમાં લોખંડના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવને પગલે લિંબાયત પોલીસે અકસ્માત મોતને નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ બેસ્તાન સ્ટેશન રોડ ખાતે આવેલ શંકેશ્વર સોસાયટીમાં 25 વર્ષીય રાહુલ જ્ઞાનસ્પદ ચૌહાણ એક માસના પુત્ર સહિતના પરિવાર સાથે રહેતો હતો. રાહુલ કાપડ માર્કેટમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે સવારે રાહુલે તેના વિજય નામના પિતરાઈ ભાઈને મારા ઘરનું ધ્યાન રાખજો, હું હવે રહેવાનું નથી, મારું મન લાગતું નથી તેમ કહીને ફોન કરીને કહ્યું હતું. ત્યારબાદ ફોન કટ કરીને ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને અર્ધ બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બુધવારે રાત્રે તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે બેસ્તાન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મૂળ રાજસ્થાનના પાલી અને હાલ ગોળાદરાના કેશવ પાર્કમાં રહેતા વેપારી રાજેન્દ્રસિંહ પેપસિંહ રાજપૂત બુધવારે બપોરે ઝેરી ટીકડા પીને આપઘાત કરી લીધો હતો. રાજેન્દ્રસિંહ રિંગ રોડ પર આવેલી આદર્શ એક માર્કેટમાં શૂટની દુકાન ધરાવતા હતા. તેમને 2 સંતાન છે. રાજેન્દ્રસિંહે આપઘાત કરતા પહેલા 2 પાનાની સુસાઇડ નોટ લખી હતી. હિન્દીમાં લખેલી સુસાઇડ નોટ એવો ઉલ્લેખ કર્યો છે કે વર્ષ 2018 થી શરૂ કરેલા કાપડના વેપારમાં નુકસાન અને બીજી તરફ લોન લીધી હોવાથી બેંક તરફથી લોનના હપ્તા ન ભરાતા ધમકીભર્યા કોલ આવતા કલ્પેશ સોનીને ના પડવા છતાં ચેક અને વગર સહીએ વધુ વ્યાજ સાથે લોન અપાવી હતી. મંજૂર લોનના પૈસા બેંકમાં પાછા જમા કરાવવાનું જણાવ્યું હોવા છતાં જમા કરાવી ન હતી. આપઘાતના બનાવ અંગે પોલીસે સુસાઇડ નોટ કબજે કરી આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી છે. આપઘાત કરવાના પ્રકરણમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મૂળ ભાવનગરની સિહોર તાલુકાના વતની મહેશ ધર્મીશભાઈ મકવાણા હાલ હીરાબાગ ખાતે આવેલ સંતલાલ સોસાયટીમાં પત્ની તેમજ 2 સંતાન સાથે રહેતો હતો. મહેશ હીરાનું કારખાનો ધરાવતો હતો. 6 જુલાઈના રોજ મહેશે વરાછા ધરમનગર રોડ ખાતે આવેલી શાંતિકુંજ ચોપાટી પાસે એસિડ પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બુધવારે બપોરે તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે વરાછા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી મહેશનું કામ સારી રીતે ચાલતું ન હતું, જેથી તેણે આર્થિક સંકડામણમાં આત્મહત્યા કરી હોવાનું માહિતી જાણવા મળી છે. અન્ય બનાવોમાં પૂણામાં આશીષ સોસાયટીમાં 25 વર્ષીય રહેતા કરણ ચૌહાણ, પૂણાની સરગમ સોસાયટીમાં રહેતી દક્ષાબેન મહેશલાલ ગોધાણી અનાજમાં નાખવાનો પાવડર પી અને ડિંડોલીના ભેસ્તા નવાસમાં રહેતા 35 વર્ષીય મહિરુદ્દીન રशीदे પણ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. मेरा नाम जितेंद्र सिंह है. मेरे फादर साहब का नाम राजेंद्र सिंह जी है. वो आदर्श मार्केट के अंदर व्यापारी थे कपड़े के. आज सुबह की घटना है 9:30 बजे की. उन्होंने आज सुबह 9:30 बजे मतलब पॉइजन खा लिया. उनके पास जो सुसाइड नोट मिला है उसके अंदर लिखा हुआ है कि भाई एक कल्पेश सोनी नाम का आदमी है जो लोन करता है, जो काफ़ी टाइम से मेरे फादर साहब का मतलब काम देखता है. तो उसमें ऐसा लिखा है सुसाइड नोट में कि भाई उसने प्राइवेट फाइनेंस से जो लोन लिया था तो उसका ब्याज ज़्यादा था, इसलिए उसको बोला कि भाई ये वापस कर दे, लेकिन उसने ऐसा किया नहीं. तो उसके बाद में बैंक से कॉल आने लगे और रोज़ मतलब परेशान करने लगे उनको. तो मेरे फादर साहब ने बोला कि भाई मैं मकान बेच के भी पैसा दे दूँगा, लेकिन वो बात उन्होंने सुनी नहीं और रोज़ परेशान करने लगे. कल्पेश सोनी भी उसमें शामिल था, वो भी परेशान करता था. तो उन्होंने ऐसा लिखा कि भाई ये जो कल्पेश सोनी है ना, ये मतलब अपने मतलब इसका इंटरेस्ट है ज़्यादा है, तो भाई ये मेरे को नहीं चाहिए लोन. उन्होंने रिटर्न करवाने का बोला. तो आदित्य बिरला से भी आज फ़ोन आया, उसको ये घटना बताई कि भाई उनकी डेथ हो गई. उसके बाद में भी ये कॉल कर रहे हैं बार बार. ठीक है ना, हॉस्पिटल में बैठे हैं तो भी बार बार कॉल कर रहे हैं.
अभी आपके साक्ष्य में भी फोन है। सोनी कौन है और कितने का लोन लिया है और उसने कैसे आपके साथ फ्रॉड किया, क्या किया? लोन की तो हमको जानकारी नहीं है, लेकिन उसमें लिखा है कल्पेश सोनी जो है वो पाली राजस्थान का रहने वाला है और यहाँ मार्केट में मतलब लोन का ही काम करता है, वो लोन डिपार्टमेंट का। आगे क्या करना चाहते हैं? सरकार से चाहते हैं कि भाई इसकी निष्पक्ष जांच हो और न्याय की उम्मीद रखते हैं। कितने बैंक वाले का फोन आ रहे हैं? आदित्य बिरला से फ़ोन आते हैं, ऐसे IIFL से भी लोन लिया हुआ है। आपको कुछ अंदाजा है कितने का लोन होगा? उसका अंदाज़ा नहीं है हमको, क्योंकि उसकी चर्चा घर पे कभी नहीं की उन्होंने। इन्होंने जो प्रेस नोट लिखा है जो सोसाइटी में, उसमें क्या लिखा हुआ है? उसमें ये लिखा हुआ है कि भाई मेरे जो बैंक का लोन है जो IIFL से लिया हुआ है अपने कल्पेश सोनी ने, तो उन्होंने भाई उसको मना किया था कि भाई जो मेरा लोन का ये जो है इतना इंटरेस्ट रेट पे मेरे को नहीं चाहिए, ये वापस कर ले, लेकिन उसने ऐसा नहीं किया। ये जो कल्पेश सोनी है लोन लिया तब आपके पापा को बताया था कि उसकी लोन लेना है नहीं लेना है? वो काफ़ी टाइम से मतलब बताया नहीं उसने, मतलब वो उनका काम वही देखता था, मतलब लोन वगैरह का ऐसा। क्यों मैं पर्सनली उसको जानता हूँ, जब मैं भी मार्केट जाता था ना तब से उसको जानता हूँ। मतलब उसको ही मतलब ऐसा दे रखा था कि भाई लोन करना है वगैरह, तो सब उसको ही देते थे मेरे पापा, तो उसने ऐसा फ्रॉड कर दिया। દ્વારકાના ભાણવડના ધારાગઢ ગામ નજીક ગઈકાલે એક કરુણ ઘટના બની હતી, જાણે આખી પંથકમાં ખળબળાટ મચાવ્યો છે। બુધવારે સાંજે આહિર પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હતી। મોડી રાત્રે હોસ્પિટલ ખાતેથી ચારેયના મૃતદેહ જામનગરની જીજી હોસ્પિટલમાં લાવી પોસ્ટમોર્ટમ કરાયું હતું, જે બાદ આજે તમામની અંતિમ યાત્રા નીકળી હતી। અંતિમ યાત્રામાં તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। બીજી તરફ પોલીસને ઘટના સ્થળેથી પરિવારના મોબાઈલ, મોટરસાયકલ અને સુસાઇડ નોટ પણ મળી આવી છે, જે આધારે પોલીસે તપાસ હાથ ધરી છે, તેમજ આર્થિક સંકળામણને કારણે પગલું ભર્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। ગઈકાલે ભાણવડ ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી હતી। એ બાદ આજે આ તમામની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। એમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું। જામનગરમાં એક સાથે 4 અર્થી ઉઠતા સમગ્ર વિસ્તાર હિપકે ચડ્યો હતો। કઠણ કાળજાના માનવીને પણ રવડાવી દે તેવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા। એક આખા પરિવારનો માળો વિખેરાઈ જતા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી હતી। આ ચારેય મૃતદેહની ભાણવડ પોલીસે ઓળખ કરી હતી। પરિવારના મોભીનું નામ અશોકભાઈ જેઠાભાઈ ધુઆ, તેમના પત્ની લીલુબેન અશોકભાઈ ધુઆ અને તેમનો પુત્ર જિગ્નેશભાઈ અશોકભાઈ ધુઆ અને તેમની પુત્રી કિંજલબેન અશોકભાઈ ધુઆ તરીકે ઓળખાયા છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવાર મૂળ લાલપુરના મોડ પર ગામનો હતો અને હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ 1 વિસ્તારમાં રહેતો હતો। મૃતદેહો ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસે મળી આવ્યા હતા, જેના પછી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જામનગરમાં રહેતા પરિવારના 4 સભ્યો દ્વારા સામૂહિક આપઘાત કર્યાની ઘટનાને સમગ્ર હાલારને હચમચાવી નાખ્યું છે। બ્રાસ સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા આહિર પરિવારના મોભી પર ખૂબ જ લેણું થઈ જતા આ લેણા સાથે ખૂબ જ આર્થિક સંકળામણ અનુભવતા અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। ઘટના સ્થળ પરથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી હોવાની વિગતો સામે આવી છે। આ સુસાઇડ નોટમાં જ આપઘાત પાછળનું સચોટ કારણ ધરબાયેલું છે એવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે જો કે સુસાઇડ નોટમાં કારણ અંગે કરાયેલ ઉલ્લેખ અંગે પોલીસે કોઈ ફોડ પાડ્યો ન હતો। લાલપુર તાલુકાના મોડ પર ગામના આહિર પરિવારના અશોકભાઈ જેઠાભાઈ ધુઆ વર્ષો પૂર્વે પોતાના પરિવાર સાથે જામનગરમાં ધંધાર્થે સ્થાયી ગયા હતા। બ્રાસના ભંગારનો વ્યવસાય કરતા અશોકભાઈ ચામુંડા કાચ નામની પોતાની પેઢી પર ઊભી કરી દીધી હતી। જો કે ધંધામાં છેલ્લા વર્ષોમાં સતત ખોટ જતા તેઓ પર દેવું થઈ ગયું હતું અને ખૂબ જ આર્થિક સંકળામણ મુકામાં મુકાયા હતા એમ પ્રાથમિક વિગતો સામે આવી છે। સૂત્રોનું માનવામાં આવે તો પોતાની આર્થિક સંકળામણ દૂર કરવા અશોકભાઈએ વ્યાજે રૂપિયા લઈ સેટલ થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં પણ તેઓ નિષ્ફળ ગયા હતા અને તેમના પર દેણું સતત વધતું ગયું હતું। આ કારણે અશોકભાઈ અને તેના પરિવારના સભ્યો સામૂહિક આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો પોલીસ પાસેથી જાણવા મળી છે। ઘટના સ્થળ પરથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી હોવાની વિગતો સામે આવી છે। સુસાઇડ નોટની વિગતોમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવશે। આહિર પરિવારની સાંસારિક માળો વિખેરાઈ ગયો છે। ચારેય સભ્યોના આપઘાતના પગલે આહિર સમાજ સહિત સમગ્ર હાલારમાં શોકનું મોજું ફરી વળ્યું છે।
આહિર પરિવારના અન્ય સભ્યો સાથે વાતચીત કરીને અન્ય પુરાવો એકત્રિત કરીને પોલીસે આગળની તપાસ કરશે. આ ઘટનાને જામનગર જિલ્લાભરમાં શોકનું વાતાવરણ ઊભું કરી દીધું છે. પોલીસ દ્વારા તપાસ કરી આપઘાતના કારણોનો પર્દાફાશ કરવામાં આવશે. ચારેયના મૃતદેહોને જામનગરની જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું, જે બાદ આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. પોલીસને ઘટના સ્થળેથી પરિવારના મોબાઈલ, મોટરસાયકલ અને સુસાઇડ નોટ મળી આવી હતી. ભાણવડ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે સુસાઇડ નોટના આધારે તપાસ કર્યા બાદ મોટા ખુલાસા થશે અને સામૂહિક આપઘાતનું કારણ જાણી શકાશે. સામૂહિક આપઘાત કરનાર પરિવારના મોભી ઉદ્યોગનગરમાં બ્રાસ્ટ પાટની ભઠ્ઠી સહિત બ્રાસનો ધંધો કરતા હોવાની માહિતી મળી રહી છે. રાજ્યમાં ગઈકાલે બુધવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. જ્યારે આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો. સુરત શહેર તેમજ કામરેજ અને રાજકોટના ઉપલેટામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેથી રોડ, રસ્તા સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજ દિન સુધીમાં રાજ્યમાં સિઝનના સરેરાશ વરસાદના 25% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમરેલીના ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ખાંભા શહેરના રોડ, રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં દીવાન, સરાકડિયા, નાનુડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. વાવડી વાવી લીધા બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં વરસાદને કારણે ડભોલીના હરિદર્શન વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી પડી હતી. ત્યાં સ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયું હતું, તેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત આ રોડ પર પાણી ભરાવાના કારણે નોકરી ધંધે જનારા લોકોને પણ ભારે મુશ્કેલીઓ પડી હતી. રસ્તાઓ પર 1 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા, તો કેટલાક સોસાયટીના અંદર પણ પાણીનો ભરાવો જોવા મળ્યો. રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. આજે સવારથી ફરી એક વખતે મેઘરાજાની સવારી સુરત આવી પહોંચી છે. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સવારથી વરસાદી માહોલ હોવાથી સ્કૂલ, કોલેજ જતા અને નોકરી ધંધે જતા લોકોની છત્રી અને રેઇનકોટ સાથે જવાની ફરજ પડી હતી. સુરતમાં આજે વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. વહેલી સવારથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. ડભોલીના હરિદર્શન વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો અને શાળાઓએ જતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. રાજ્યનો સિઝનનો એવરેજ 25.46% વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 35.44% વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 34.87%, દક્ષિણ ગુજરાતમાં 27.25% વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 17.78% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 16.39% મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ બોટાડમાં 47 મિલીમીટર, દસાડામાં 40 મિલીમીટર, ટંકારામાં 29 મિલીમીટર, બોડેલીમાં 18 મિલીમીટર, લીલિયામાં અને પાટણ વેરાવળમાં 15 મિલીમીટર તેમજ ભાણવડ અને માળિયા હાટીનામાં 14 મિલીમીટર સહિતના રાજ્યના અનેક તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરતમાં 19 મિલીમીટર, અંકલેશ્વર અને હાસોટમાં 9 મિલીમીટર તેમજ કામરેજમાં 8 મિલીમીટર વરસાદ સહિત અન્ય તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠામાં અને પાટણમાં, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ જેવી દીવ અને કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કચ્છમાં અષાઢ મહિનાની 30થી શરૂ થયેલી મેઘમહેર ગઈકાલે પણ યથાવત રહી હતી. બપોરે 3 વાગ્યે નખત્રાણા તાલુકાના રામપર રોહા ગામે જોરદાર વરસાદી ઝાપટું વરસી પડતા માર્ગો પરથી જોશભેર પાણી વહી નીકળ્યા છે. ગઈકાલે પણ આ જ અરસામાં મેઘસવારી આગમન કર્યા બાદ રાત્રિ સુધીમાં સાર્વત્રિક હેત વરસાવી દેતા અલગ અલગ સ્થળે 1 થી 3 ઇંચ પાણી પડી રહ્યું હતું.
લખમતના વર્માનગર કોરિયાળી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અબડાસાના બીટામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જિલ્લામાં અન્યત્ર બફારા સાથે અસહ્ય ગરમી પડી રહી હતી. અમરેલી જિલ્લામાં ગઈકાલે વરસાદી માહોલ છવાયો હતો. ખંભાના ગીર કાંઠામાં કામડાના વરસાદ વરસ્યો હતો. સરાકડિયા, પચપચિયા, ભાવડી, સાડવા સહિત ગામડામાં વરસાદ વરસ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે 47.04% જમીનમાં વાવેતર થયું છે. જેમાં મગફળીના પાકનું 14.9 લાખ હેક્ટરમાં, કપાસનું 18.60 લાખ હેક્ટરમાં, તેલીબિયાનું 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ચાલુ ખરીફ ઋતુમાં વિવિધ પાકોની વાવેતરમાં વધારા સવેગ આવવાની પૂરતી સંભાવના છે. બોટાદ શહેરમાં ગઈકાલે જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ થતા રસ્તા ઉપર પાણી ભરાયા હતા. રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બોટાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે બોટાદ શહેરના ગઢડા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. તેમજ બોટાદ શહેરના પાડિયાદ રોડ, ગઢડા રોડ, નાગલપર, દરવાજા, જ્યોતિ ગામ સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સતત સારો વરસાદ થતા શહેરીજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.